ફેમિલી તમે જોઈ શકો આપણું શાક બની ગયું છે. આ સેટવી દીધો પહેલો સેટવો અને માછલી પણ. તો ફાઇનલી ફેમિલી બધા છે ને જમી લઈએ આપણે. જય માતા જય દ્વારકાધીશ. શું કે મારી યુટ્યુબ ફેમિલી બધા મજામાં છે ને ભાઈ, મજામાં જ રહેવાનું હોય. તમને અહીંયા દેખાતા છે શેળવા પાલવા ને એવું બધું આપણે મચ્છી પકડવા લાવવાનું છે ફેમિલી. તો બધા મિત્રો વિડીયોની અંદર ઠેઠુંથી કન્ટિન્યુ રહેતો ભાઈ. આપણે ઘણી ખરી આજમાં મચ્છી પકડવાની છે. તો બધા મિત્રો વિડીયોમાં રહેજો. આપણે બોટે આવી ગયેલા છીએ અને આપણે અત્યારમાં મેંગી બનાવવાની છે. તો મેંગી બનાવીને થોડો ઘણો નાસ્તો કરી લઈએ, કેમ કે આપણે લાગી ગઈ ભૂખ. તો ભાઈ થોડો ઘણો નાસ્તો કરી લઈએ, પછી આગળ વિડીયોમાં મળીએ. તો ફાઇનલી ફેમિલી તમે જોઈ શકતા છો આપણી મેંગી અત્યારે કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હવે હું રામજીભાઈ છે ને હવે જમી લઈ. તો કેવી મેંગી બની ખાસ કરીને કોમેન્ટમાં કહેજો ભાઈ. એ પાછા અમે દરિયાની અંદર મેંગી બનાવીને ખાઈ હો ફેમિલી, કેવી મજા આવે. તો ફાઇનલી ફેમિલી આપણે ઝાડ મેકાઈ જશે અત્યારે. અને એક અહીં તમે જોઈ શકો સી ફાઈલી આવી. તો તમે રાતા કલરની કેટલી દૂર છે આપણે જોઈ શકો તમે. તો છે ને આપણે હુઈ દઈએ ઘડીક. તો ફાઇનલી ફેમિલી અત્યારે આપણે ઝાડ ઉપડી જશે અને કેટલી મચ્છી આવી તમને બધું બતાવવું હવે. તો ફેમિલીમાં નોકી વેરાયટીનો બધો માલ આવ્યો છે ભાઈ, જોઈ શકો તમે. જોવો તમે ફેમિલી કવડો મોટો રાઉસ આવ્યો ભાઈ આપણે હાલમાં. ભાઈ ઘટે નહીં ભાઈ, નેક્સ્ટ લેવલ રાઉસ. તો ફેમિલી આપણે દરિયાનો પહેલો પણ આ સેટવી દીધો, પહેલો સેટવો અને માછલી પણ સેટવી દીધી ભાઈ. ફેમિલી ઘણો બધો હાલમાં માલ આવી ગયો. હવે પાછા આપણે છે ને અત્યારે ઝાડ મેકાવી દઈએ, પછી મળીએ પાછા. તો ફાઇનલી ફેમિલી પાછા આપણે ઝાડ મેકી દીધા અને અત્યારે આપણે જમવાનું બનાવવું છે ને. જોઈ શકો તમે મચ્છી રીપેર થાય છે ભાઈ. એક આ માછલી છે ઈંડાઈવાળી અને એક શેળવો છે. તો ચાલો આપણે આનું કટિંગ કરી નાખીએ, પછી બનાવી જમવાનું. તો ફાઇનલી ફેમિલી આપણે શેળવાનું કટિંગ કરી નાખ્યું છે અને તમે જોઈ શકો છો ને માછલીનું કટિંગ કરવાનું ચાલુ કરી દીધું. જો તમે ઈંડાઈવાળી માછલી છો ભાઈ, જોઈ શકો તમે કેટલી બધી ઈંડાઈ નીકળી ફાઇનલી. તો કેટલી ઈંડા છે. તો ભાઈ હમણાં છે ને બધી મચ્છીનું આપણે કટિંગ કરી નાખીએ. આ માછલીનું માથું છે તો એવું છે, આવું કંઈક માથું છે ભાઈ. તો ફાઇનલી ફેમિલી જો તમે આપણે બધું શાકનું કટિંગ કરી નાખ્યું છે. તો અહીં શાક બનાવવાનું આપણે તૈયારી કરી નાખી ફૂલ તેલ. તો હવે નાખી દઈએ આપણે ડુંગળી. તો ફેમિલી હવે છે ને આપણે ડુંગળી પકાવી દીધી તેલમાં. તો ફાઇનલી ફેમિલી આપણે મરચું પણ નાખી દીધું. તો આપણે છે ને મરચું પકાવી નાખી, પછી નાખવાની છે આપણે હળદર. તો ફાઇનલી ફેમિલી મરચું પાકી ગયું ને હવે નાખી દઈએ આપણે હળદર. તો ફાઇનલી ફેમિલી ગ્રેવી પાકી ગઈ. હવે છે ને આપણે શાક નાખી દઈએ. તમે જોઈ શકો આપણે ફાઇનલી શાક પણ નાખી દીધું. તો મસ્ત છે ને આપણે પકાવી નાખીએ, પછી નાખી દઈએ પાણી. તો ફાઇનલી ફેમિલી તમે જોઈ શકો આપણું શાક બની ગયું છે અત્યારે. તો હવે આપણે બધા પાણામાં લઈ લઈએ, પછી એને આપણે જમી લઈએ. તો ફાઇનલી ફેમિલી બધા છે ને જમી લઈએ આપણે. તો ફાઇનલી ફેમિલી અત્યારમાં આપણે ઝાડ ઉપડી ગયા છે ભાઈ, અને કેટલું બધું શાક આવ્યું તમે જોઈ શકો ભાઈ. શેળવા પાલવાની એવું ભાઈ ઘણું બધું આવ્યો માલ. ભરેલા પાલવા આવ્યા ભાઈ. ફાઇનલી ફેમિલી આ બે છે ને ભરેલા પાલવા છે, જોઈ શકો તમે. અને ફેમિલી આ છે કોથળો માંડવીનો, એમાં આપણે બધું શાક ભરી લઈએ ત્યારે. અને ભાઈ વાવડો મોલો હાલમાં બહુ છે નેક્સ્ટ લેવલનો. તો ફાઇનલી ફેમિલી આપણે કાંઠે પહોંચી ગયા છીએ અને હવે છે ને આપણે શાક કાઢવું છે બધું. તો ફેમિલી પેટીમાં તો બધું શાક પીડ્યું હોય, આપણે બધું બહાર કાઢી લઈએ પહેલાં. તો ફાઇનલી ફેમિલી આપણે બધું શાક કાંઠે ઉતારી દીધું છે. આપણે ડીઝલનું કેન્જન ઠેલીને એવું લઈને આવેલા દઈ ભાઈ. અને ઘરે જઈને તમને છે ને મચ્છી દેખાડીએ તો તગાર આગળ થઈ ગયા છે. તમે આપણે ઘરે પહોંચી જવાય. ભરેલા પાલવાની શેળવાની બધું છે. ફાઇનલી ફેમિલી બધું શાક પેટીમાં છે. તો હું તમને છે ને બધું શાક બતાવી દઉં ત્યારે કન્ટિન્યુ. અને ફેમિલી આ છે ડારો છે, જોઈ શકો. જો તમે ડારો છે ભાઈ. આ છે ને દરિયામાં ન આવે, દરિયામાં છે ને ક્યારેક આ બાકી આ કાંઠાનો ડારો છે. અને જો આ દરિયામાં આવે ને એ ડારો છે. તો આ ડારો નહીં, આ શેળવો. આ છે શેળવો. હું છે કૌશિક ભાઈ? પાયલું હે.
ના ખાગી હા ભાઈ દવા ખાગી જોઈ શકો ભાઈ આવો કંઈક છે ભાઈ ખાગી નેક્સ્ટ લેવલની છે કેવી છે અને ભાઈ 3 કાંટા આવે 3 નાખવું પડે કા કરશું અને ફેમિલી આ કયું જણાવર છે ખાસ કરીને કોમેન્ટમાં કહેજો પાપલેટ પાપલેટ હે ફેમિલી આ એક છે પાપલેટ કેવી છે ખાસ કરીને કોમેન્ટમાં કહેજો ભાઈ અને હવે છે ને ફાઇનલ ફેમિલી બે મસ્ત અહીંયા આવી ગયા છે આવું બહાર લઈ લીધા છે અને તો ભાઈ હાથમાં વાદળા ભાઈ કેવા ગજબ વાદળ કાંઈક ઘટે થોડું અને ભાઈ વાતાવરણમાં છે ને કાંઈક ચેન્જ થઈ ગયો છે હું થઈ ગયો તમે ખાસ કરીને કોમેન્ટમાં કહેજો અને હવે છે ને ફાઇનલી બે મસ્ત બાય તમને દેખાતા છે ઝાખા એ પણ હવે ટૂંક સમયની અંદર નીકળી જાય ભાઈ કેદી નીકળવાનું કંઈ નક્કી નથી ટૂંક સમયની અંદર જ નીકળે છે ભાઈ વાતાવરણ કેવું છે કેમ છે વાતાવરણ એક નંબર છે ભાઈ તો ફાઇનલી ફેમિલી બધી મચ્છી મેં તમને બતાવી દીધી ને દરિયાની અંદર આવી રીતે કંઈક પકડવાનું હોય ને આવી રીતે કંઈક જમવાનું બનાવવાનું હોય રાતે અને ભાઈ આશીષ છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમે તો યાર લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં